ઇમ્પોર્ટન્ટ છે. અર્થશાસ્ત્ર. ભાઈ સૌથી પહેલાં પેલું નેશનલ ઇન્કમ કેલ્ક્યુલેશન, જીડીપી, જીએનપી, એનડીપી, એનએનપી, આ બધી વસ્તુઓ તમને આવડવી જ જોઈએ. બરાબર છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજું ફુગાવો, તેના પ્રકાર, તેના કારણો, ઓલ ધોઝ થિંગ્સ. આના જે પણ સૂચાંક હોય કે ભાઈ ડબલ્યુપીઆઈ, સીપીઆઈ, શેનાથી આપણે મેજર કરીએ છીએ, ડબલ્યુપીઆઈમાં કઈ વસ્તુઓ છે, સીપીઆઈમાં કઈ વસ્તુઓ છે, હેડલાઇન ઇન્ફ્લેશન, કોર ઇન્ફ્લેશન, આ બધી જ વસ્તુઓ જોઈ લેવાની. બરાબર. આના પછી બેરોજગારી, અનએમ્પ્લોયમેન્ટ, કેટલા પ્રકારના અનએમ્પ્લોયમેન્ટ હોય છે ભારતમાં, અત્યારે આંકડો શું છે ને અત્યારે એઆઈના આવવાથી કયા પ્રકારનું અનએમ્પ્લોયમેન્ટ સૌથી વધારે વધી શકે છે, બેઝિક નોલેજ છે. આના પછી આપણે જોઈશું ગરીબી, ગરીબી રેખા કઈ કઈ કમિટીઝે, સમિતિઓએ આપી છે અને શું શું એ લોકોએ એની અંદર ધારાધોરણ રાખ્યા છે. બરાબર. આના પછી ભાઈ બેન્કિંગ જોઈ લેવાનું, એક બેન્કિંગ અને મની માર્કેટ, આ બંનેમાંથી ક્વેશ્ચન્સ આવે ને આવે. હવે સીઆરઆર શું છે, એસએલઆર શું છે, એમસીએલઆર શું છે, રેપો રેટ શું છે, રિવર્સ રેપો રેટ શું છે, આ જોવાનું. પછી બેંકની ટાઈપ્સ જોઈ લેજો, એટલે કે એક કોમર્શિયલ બેંક્સ આવી ગઈ, એક રિજનલ રૂરલ બેંક્સ આવી ગઈ, કોઓપરેટિવ બેંક્સ આવી ગઈ, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ આવી ગઈ, સ્મોલ પેમેન્ટ બેંક્સ આવી ગઈ, પોસ્ટલ બેંક આવી ગઈ. આ બધી પ્રકારની બેંક અને શું ડિફરન્સ છે આ બધી બેંક્સમાં એ જોઈ લો. બરાબર. પછી આરબીઆઈના ફંક્શન્સ જોઈ લો એક વખત કે ભાઈ આરબીઆઈ શું કરે છે. હવે મની માર્કેટ્સ છે તો ભાઈ એને સેબી રેગ્યુલેટ કરશે, તો સેબીનું આ બધી વસ્તુઓ જોઈ લો કે ભાઈ સેબી ક્યારે બન્યું હતું, એટસેટ્રા એટસેટ્રા. આ થઈ ગયું તમારું બેન્કિંગ અને એ. હવે આની સાથે આપણે આગળ વાત કરીએ તો બેલેન્સ ઓફ પેમેન્ટ